જય હિન્દ વિદ્યાર્થીઓ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રતાવાપી અને આજે આપણે ચેપ્ટર નંબર 11ના પાર્ટ 6નો અભ્યાસ કરીશું. આપણે જે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે એનું નામ છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. એની અંદર આજના વિડીયોની અંદર આપણે ટોપિક નંબર 11.4.2 કે જે છે ફિનોલ સંયોજનોની બનાવટ એનો અભ્યાસ કરશું અને ત્યારબાદ જે કોયડો છે 11.2 અને લખાણ સંબંધિત પ્રશ્ન છે 11.4 અને 11.5 એનો અભ્યાસ કરશું. ચલો તો શરૂઆત કરીએ ફિનોલ સંયોજનોની બનાવટ. તો આપણે એવો ક્વેશ્ચન આવ્યો જે તમને લોંગ ક્વેશ્ચન થિયરી હોય છે એમાં મેક્સિમમ 3 માર્ક સુધી પદ્ધતિના નામ આપીને ટૂંકનોંધ તરીકે પૂછી શકાય. તો જે ફિનોલ છે એને જ આપણે કાર્બોલિક એસિડ કહીશું, જેને 19મી સદીના પ્રારંભમાં સૌપ્રથમ કોલ્ટારમાંથી અલગ કરવામાં આવ્યો હતો. પણ હાલમાં ફિનોલનું જે ઔદ્યોગિક ઉત્પાદન છે એ સંશ્લેષણ દ્વારા થાય અને પ્રયોગશાળામાં ફિનોલ સંયોજનો જે હશે એને બેન્ઝીન વ્યુત્પન્નો એટલે કે ક્લોરોબેન્ઝીન, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન સલ્ફોનિક એસિડ એની અંદરથી બનાવવામાં આવે છે. તો આ ખાસ હાઇલાઇટ કરી રાખો. તો સૌથી પહેલાં આપણે જોઈશું હેલો એરિન સંયોજનોમાંથી ફિનોલની બનાવટ. ચલો આ પદ્ધતિ તો તમે જાણો જ છો, એને જ આપણે કહેતા હતા ડાઉ પદ્ધતિ. ચલો ડાઉ પદ્ધતિ કોઈ પણ બનાવટની પદ્ધતિ લખો તો સૌથી પહેલાં તમને ફિનોલ શેમાંથી બનાવવામાં આવે છે તે ખબર હોવી જોઈએ. પ્લસ જ્યારે ટૂંકનોંધ તરીકે તમને આ સવાલ પૂછાય તો તમારે સમીકરણ લખીને એનું લખાણ લખવું જરૂરી છે. જો તમે સમીકરણ પરફેક્ટ તૈયાર કર્યા હોય તો એના ઉપરથી જે સમીકરણના સ્ટેટમેન્ટ લખશો એ ઇઝીલી બનાવી શકો. કેવી રીતે તે જુઓ. તો જે ડાઉ પદ્ધતિ છે આપણને ખબર છે ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલની બનાવટ છે. તો એમાં ક્લોરોબેન્ઝીનને NOH સાથે 623થી 300 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરવામાં આવે તો H અને Cl HCl તરીકે દૂર થશે અને આપણને જે સંયોજન મળશે એ હશે સોડિયમ ફિનોક્સાઇડ. આ સોડિયમ ફિનોક્સાઇડનું ત્યારબાદ આપણે એસિડિકીકરણ કરવાનું એટલે કે એની એસિડ સાથે પ્રક્રિયા કરશો તો એક H અને એક Na અમારું લખવાનું રહી ગયું છે NaCl તરીકે દૂર થશે અને જે બાકી રહી જશે એ હશે બેન્ઝીન રિંગના ઉપર OH એટલે શું કહેવાય ફિનોલ. તો આ જ તમને કાર્બનિક પરિવર્તન Xમાંથી Yમાંથી Zમાં પૂછી શકાય. ચલો અહીંયા આગળ તમને ક્લોરોબેન્ઝીન આપ્યું છે તો પરિવર્તન તમને બેન્ઝીનમાંથી પૂછી શકાય. તો બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન ક્લોરિનેશન દ્વારા બનાવવાનું અને ત્યારબાદ એમાંથી ફિનોલ બતાવવાનું. તો ખ્યાલ આવી ગયું હેલો એરિન સંયોજનમાંથી કેવી રીતે બને. ચલો ફિનોલના બનાવટની બીજી પદ્ધતિ જુઓ કે જે છે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી ફિનોલ. હવે તમારી ટેક્સ્ટબુકમાં જોશો તો બહુ ઓછા સ્ટેપની અંદર એમણે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી ફિનોલની બનાવટ દર્શાવી છે. આગળ મેં તમને ટૂંકનોંધ ચાલુ કરી ત્યારે કીધું કે બેન્ઝીન વ્યુત્પન્નોમાંથી ફિનોલ બનાવવામાં આવે. તો બેન્ઝીન વ્યુત્પન્ન છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ એ તમે 11th સ્ટાન્ડર્ડમાં પરિવર્તન તમારું આવતું હતું. તો એ જો તમે ભૂલી ગયા હોય તો અહીંયા મેં બેન્ઝીનમાંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ પહેલાં બનાવ્યું છે અને ત્યારબાદ એમાંથી ફિનોલ બનાવ્યું છે. તો તમને કાર્બનિક પરિવર્તન પૂછાય તો આ રીતે યાદ રાખી શકો. તો સૌથી પહેલાં બેન્ઝીનને ધુમાયમાન H2SO4 સાથે પ્રક્રિયા કરો 353 કેલ્વિન. બધા જ તાપમાન યાદ રાખવા જરૂરી છે. તો આની અંદરથી -H2O થાય તો બાકી રહેશે બેન્ઝીન રિંગના ઉપર SO3H અને આ બેન્ઝીન રિંગના ઉપર SO3H એટલે જ બીજું કંઈ નહીં શું કહેવાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ. એની જ્યારે NOH સાથે પ્રક્રિયા કરશો તો OH અને H દૂર થાય -H2O તરીકે અને જે બાકી રહેશે એ હશે બેન્ઝીન રિંગના ઉપર SO3Na એને જ કહેવામાં આવે સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ. ખ્યાલ આવશે. એની 2 મોલ NOH સાથે પ્રક્રિયા કરો 623 કેલ્વિન તાપમાને એટલે અહીંના 2 Na SO3 સાથે કયા અણુ તરીકે દૂર થાય -Na2SO3, 2OH બાકી છે ને એક Na બાકી છે તેમાંથી -H2O થશે એટલે અહીંયા બાકી રહેશે બેન્ઝીન રિંગના ઉપર ONA અને એને જ કહેવામાં આવે સોડિયમ ફિનોક્સાઇડ જેની એસિડ HCl સાથે પ્રક્રિયા કરો એટલે Na અને Cl શેના તરીકે દૂર થાય NaCl તરીકે દૂર થાય અને જે બાકી રહેશે એ હશે બેન્ઝીન રિંગના ઉપર OH
એને જ શું કહેવામાં આવે છે? ફિનોલ. તો આ રીતે તમે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી ફિનોલ બતાવી શકો. કાર્બનિક પરિવર્તનની અંદર તમારા જે વચ્ચેના સ્ટેપ નથી બતાવ્યા એ તમે નહીં બતાવો તો ચાલે. આ તમને ખ્યાલ આવે એટલા માટે બધા સ્ટેપ લખીને સમજાવ્યું છે. ચલો હવે આપણે જોઈએ ફિનોલના બનાવટની ત્રીજી પદ્ધતિ, અને એ છે ડાયઝોનિયમ ક્ષારમાંથી ફિનોલ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરજો, કારણ કે કાર્બનિક પરિવર્તન માટે આ બહુ જ અગત્યનું છે. ચલો, ડાયઝોનિયમ ક્ષાર એટલે બેન્ઝીનના ઉપર N2+Cl- કહેવાય. અને પહેલાંના જ ચેપ્ટરમાં તમે જોઈ ગયા છો સેન-મેયર પ્રક્રિયા બની હતી ત્યારે આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવ્યો હતો. તો અહીંયા પણ આપણે સ્ટાર્ટિંગમાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવશું. એ બધાને ખબર છે કેવી રીતે બનશે. તો જે એનિલિન હોય એટલે કે બેન્ઝીનના ઉપર NH2 એને જ કહેવાય બેન્ઝીન એમાઇન, એને જ કહેવાય એમિનો બેન્ઝીન. એની ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા. ચલો, ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા એટલે નાઇટ્રસ એસિડ HNO2 કહેવાય. HNO2 એટલે બીજું કંઈ નહીં, Na2 અને HClનું મિશ્રણ. એટલે જ્યારે તમે એની પ્રક્રિયા 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273 થી 278 કેલ્વિન તાપમાને કરશો તો -NaCl -H2O થઈને તમને પહેલાં મળશે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. હવે બહુ જ અગત્યનું છે, એને માત્ર તમે પાણી સાથે ગરમ કરશો. પાણીમાં કયા બે આયન આવેલા હોય? H+ અને OH-. તો એમાંથી -N2 થશે. આ જે એક છે તે H અને Cl -HCl તરીકે દૂર થાય. શું બાકી રહ્યું? બેન્ઝીન રિંગના ઉપર OH, અને એને જ આપણે કહીશું ફિનોલ. તો ખ્યાલ આવી ગયો કેવી રીતે એનિલિનમાંથી આપણે ફિનોલ બનાવ્યો. એનિલિનમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને માત્ર પાણી સાથે ગરમ કરો એટલે એનું રૂપાંતર શેમાં થઈ જાય? ફિનોલમાં. અને હવે આપણે જોઈશું ફિનોલના બનાવટની લાસ્ટ પદ્ધતિ, અને એ છે ક્યુમિન. ક્યુમિનમાંથી ફિનોલ. 4 પદ્ધતિમાં મેક્સિમમ વાર જો કોઈ સવાલ પૂછાયો હોય તો આ સવાલ છે ક્યુમિનમાંથી ફિનોલ બનાવો. તો એ ખાસ ધ્યાન રાખજો. ફરીથી બેન્ઝીન વ્યુત્પન્નોમાંથી આપણે ફિનોલ બનાવવાનો છે. તો તમારી ટેક્સ્ટબુકમાં ક્યુમિનમાંથી ફિનોલની બનાવટ આપી છે. તો એ બેન્ઝીનમાંથી કેવી રીતે બને એના માટે મેં અહીંયા બેન્ઝીનમાંથી બનાવટ આપી છે તમારા નોલેજ માટે. તો જુઓ, તો સૌથી પહેલાં શું કરવામાં આવે? બેન્ઝીન અને પ્રોપ 1-ઇનના મિશ્રણને બંધ પાત્રમાં ફોસ્ફોરિક એસિડ એટલે કે H3PO4 બ્રેકેટમાં લખ્યું છે. તો તે ઉદ્દીપકની હાજરીમાં 523 કેલ્વિન તાપમાને જ્યારે તમે ગરમ કરશો તો આ પાઇબંધ તૂટશે અને બેન્ઝીન રિંગના ઉપર જે મળશે એ હશે CH3CH3. ચલો, હવે આ જે ગોઠવણી આવી CH3CH3 3 કાર્બન અને આ રીતની ગોઠવણી આવી એટલે એને આઇસોપ્રોપાઇલ કહેવાય. અને નીચે છે બેન્ઝીન એટલે એના ઉપરથી એનું નામ શું બન્યું? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. તો એને જ કહેવામાં આવે છે ક્યુમિન. ખાસ ધ્યાન રાખજો, ક્યુમિન એટલે બીજું કંઈ નહીં, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. ચલો, હવે એની અંદર 5% જલીય Na2CO3 સાથે હવા પાસ કરો. હવા એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. તો આ 2 ઓક્સિજન એની અંદર એડ થશે એટલે અહીંયા આગળ 2 ઓક્સિજન અને H લખ્યા હોય એવું દેખાય. એને જ આપણે કહીશું ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. પર-ઓક્સાઇડ એટલે એક ઓક્સિજન વધારે આવવાનો. તમે અહીંયા જોઈ શકો છો ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ એટલે 2 O છે ને એની સાથે H છે, યાદ રહેશે. અને એની જ્યારે મંદ જલીય H2SO4 સાથે પ્રક્રિયા કરશો, આ સ્ટેપ બહુ અગત્યનું છે, અને ત્યારે તમને ફિનોલ મળે. ફિનોલ એટલે OH જોડાશે. તો જે બાકી રહી જવાનું એ હશે CH3COCH3. એને જ કહેવામાં આવે છે એસિટોન. અને ખાસ અગત્યનું, આ પદ્ધતિથી તમને ઓછા ખર્ચે ઊંચી શુદ્ધતાવાળો ફિનોલ મળે છે. અને એના જ કારણે વિશ્વમાં ફિનોલનું જે મોટાભાગનું ઉત્પાદન થશે એ કઈ પદ્ધતિથી થાય છે? ક્યુમિન પદ્ધતિથી. તો આ લીટી ખાસ શોધીને હાઇલાઇટ કરો. 4 પદ્ધતિ જોઈ ગયા, એમાંથી ક્યુમિન પદ્ધતિ જ એવી છે જે ઓછી ખર્ચાળ છે અને એની અંદરથી જે ફિનોલ મળે એ ઊંચી શુદ્ધતાવાળો છે. પ્લસ
તમને એસિટોન પણ નિપજ તરીકે મળે છે. ખ્યાલ આવશે શું છે? તો જ્યારે ક્યુમિનમાંથી ફિનોલ બનાવવો હોય તો તમે આ રીતે બનાવી શકો. ચલો તો હવે આપણે જે કોયડા છે અને લખાણ સંબંધિત પ્રશ્ન છે તે જોઈશું. સૌથી પહેલાં જુઓ કોયડો 11.2. એમાં તમને કીધું છે નીચે દર્શાવેલી પ્રક્રિયાથી મળતી સંભવિત નિપજના IUPAC નામ અને બંધારણ લખો. ચલો તો આના પહેલાંનો જે વિડીયો આવ્યો એની અંદર મેં તમને આલ્કોહોલની બનાવટ કરાવી હતી, તો આ ક્વેશ્ચન એને રિલેટેડ છે. તો હું આશા રાખું કે તમને બધી બનાવટ યાદ છે. સૌથી પહેલાં જુઓ બ્યુટેનોલનું ઉદ્દીપકીય રિડક્શન. ચલો આલ્કોહોલની બનાવટ અને આલ્કોહોલની બનાવટ જે છે એ બ્યુટેનાલ એટલે શું કહેવાય? આલ્ડીહાઇડ કહેવાય. તો આલ્ડીહાઇડનું ઉદ્દીપકીય રિડક્શન જુઓ તો ત્યાં તમને આપ્યું હતું રિડક્શન એટલે હાઇડ્રોજનનો ઉમેરો. તો પેલેડિયમ, પ્લેટિનમ, નિકલ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે તમે બ્યુટેનાલનું રિડક્શન કરશો તો આની અંદર જે છે હાઇડ્રોજનનો ઉમેરો થશે એટલે અહીંયા મળશે તમને CH2OH. અને તમે જ્યારે OH આ બાજુ છે એટલે નંબર જમણી બાજુથી આપશો તો જે નિપજ મળી છે એનું IUPAC નામ બનશે બ્યુટેન-1-ઓલ. તો મારા ખ્યાલથી આ તો ખ્યાલ આવે એવું જ છે. ચલો એના પછી જુઓ બીજી પ્રક્રિયા મંદ H2SO4ની હાજરીમાં પ્રોપીનનું જલીયકરણ. ચલો તો આ પહેલી બનાવટ હતી આલ્કીનમાંથી આલ્કોહોલની બનાવટ, યાદ છે? તો પ્રોપ-1-ઇનનું જ્યારે એસિડ ઉદ્દીપકની હાજરીમાં તમે પાણી સાથે પ્રક્રિયા કરો તો પાણીમાં કયા બે આયન આવેલા હોય? H+ અને OH-. આ બધું આગળના વિડીયોમાં આવી જ ગયું છે. અને આની અંદર માર્કોફ-નિકોફના નિયમના આધારે નિપજ મળે એટલે કે વધારે વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાય એટલે કે H અહીંયા જોડાશે અને સેકન્ડ નંબરના કાર્બન ઉપર OH જોડાશે. અને જે સંયોજન મળશે એને કોઈ બી બાજુથી નંબર આપો તો બીજો નંબર જ આવશે એટલે એનું નામ બનશે પ્રોપેન-2-ઓલ. ખ્યાલ આવે છે આ પ્રક્રિયા? ચલો એના પછી ત્રીજી પ્રક્રિયા જુઓ. એમાં તમને કીધું છે પ્રોપેનોનની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આવ્યો, એની સાથે પ્રક્રિયા કરવાની છે અને ત્યારબાદ એનું જળ વિભાજન કરવાનું છે. ચલો પ્રોપેનોન એટલે એસિટોન કહેવાય, કીટોન. યાદ કરો જ્યારે ફોર્માલ્ડીહાઇડ હોય તો પ્રાથમિક આલ્કોહોલ, એસિટાલ્ડીહાઇડ અથવા બીજા કાર્બનવાળા આલ્ડીહાઇડ લો તો દ્વિતીયક અને કીટોન લો ત્યારે તૃતીયક આલ્કોહોલ મળતો હતો. તો સૌથી પહેલાં જ્યારે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરે તો યોગશીલ નિપજ મળે. એમાં કોઈ અણુ દૂર નથી થતો પણ અહીંયા જે પાઇબંધ છે તે તૂટશે અને ત્યાં OMGBr અને આલ્કાઇલ ગ્રુપ જોડાય છે આ કાર્બન ઉપર એટલે કે આ યોગશીલ નિપજ મળશે. ત્યારબાદ આપણે એનું કરવાનું છે જળ વિભાજન એટલે કે પાણીના અણુ સાથે પ્રક્રિયા. ફરીથી પાણીમાં કયા બે આયન આવેલા હોય છે? H+ અને OH-. તો OH- MgBr સાથે જોડાશે અને તમને મળશે MgOHBr અને જે H છે તે ઓક્સિજન સાથે જોડાવાથી ત્યાં OH આવે છે એટલે જે નિપજ મળી એમાં લાંબામાં લાંબી કાર્બન શૃંખલા 3 કાર્બનની છે જેના બીજા નંબર પર CH3 અને બીજા નંબર પર OH છે માટે એનું નામ બને 2-મિથાઇલ-પ્રોપેન-2-ઓલ. આમાં માત્ર તમારે નિપજનું બંધારણ દોરવાનું છે અને એનું IUPAC નામ લખવાનું છે. તો તમને સવાલ તરીકે પૂછાય તો તમે ખાલી એટલું દર્શાવો તો પણ ચાલે. આ તમને પ્રક્રિયા એટલે લખીને આપી કે કેવી રીતે આવ્યું એ તમને ખ્યાલ આવે. ચલો તો હવે આપણે જોઈશું લખાણ સંબંધિત પ્રશ્ન. સૌથી પહેલાં જુઓ ક્વેશ્ચન નંબર 11.4. એમાં તમને કીધું છે કે દર્શાવો કે મિથેનાલ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા નીચે દર્શાવેલ આલ્કોહોલ સંયોજનો કેવી રીતે બનાવાય. એટલે કે તમારે નિપજ તમને આપી દેવામાં આવી છે. પ્રક્રિયકમાં પ્રક્રિયા તમારે કરવાની છે મિથેનાલ એટલે ફોર્માલ્ડીહાઇડ કહેવાય. તો આ નિપજ લાવવા માટે તમારે ડિસાઇડ કરવું પડશે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કયો વાપરવાનો. ચલો સૌથી પહેલાં જુઓ તમારે લાવવાનું છે CH3CH CH3CH2OH. જો તમને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા મોડે હશે તો જ આ સોલ્વ કરતાં આવડશે. ફોર્માલ્ડીહાઇડ એટલે HC ડબલ બોન્ડ OH છે
એની આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ તો આપણને ખબર છે આલ્કાઇલ ગ્રુપ અહીંયા જોડાશે અને MgX અહીંયા જોડાય છે બંધ તૂટે ત્યારે યોગશીલ નિપજમાં, અને એનું જળ વિભાજન કરો તો તમને નિપજ મળે. હવે નિપજમાં જે આલ્કાઇલ ગ્રુપ આપ્યો છે એ છે CH3CH, કારણ કે અહીંયા CH2OH તો આવી જશે. એનો મતલબ એમ કે આ R તરીકે જો હું CH3CH3MgX લઉં, એટલે કે આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લઉં, તો મને આ નિપજ મળશે. ખ્યાલ આવે છે? તો એ જ અહીંયા લખીને આપ્યું છે, જુઓ. ફોર્માલ્ડિહાઇડની આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે કે સીધો આલ્કાઇલ ગ્રુપ જોડાઈ ગયો, અહીંયા ગાડી OMgBr આવી ગયું. એનું પાણી સાથે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ. પાણીમાં કયા બે આયન આવેલા હોય? H+ અને OH-. તો આ OH MgBr સાથે જોડાઈને MgOH-Br બનાવે અને ત્યાં બાકી રહી જશે OH. એટલે કે આપણને જે નિપજ જોઈતી હતી આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ અથવા 2મિથાઇલ પ્રોપેનવનોલ, એ આપણને આની અંદરથી મળી જશે. ખ્યાલ આવ્યો? ચલો એના પછી જુઓ બીજી બનાવટ. અહીંયા સાયક્લોહેક્ઝેન છે અને એના ઉપર CH2OH આપ્યું છે, અને પ્રક્રિયા તમારે મિથેનાલમાંથી બનાવવાની. એટલે મિથેનાલ તો છે જ, તો મારે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડમાં કમ્પલસરી સાયક્લોહેક્ઝેન તો મારે પહેલાં લેવું જ પડશે. એના ઉપર કયો ક્રિયાશીલ સમૂહ લઉં? તો અહીંયા ગાડી જો હું MgX લઈ લઉં તો અહીંયા ગાડી તમારા આલ્કાઇલ ગ્રુપ જોડાય છે. તો એ રીતે તમે જોશો તો આ જે હશે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હશે. એની જ્યારે મેથેનાલ સાથે પ્રક્રિયા કરશો તો અહીંયા ગાડી OMgBr જોડાય છે. આ જે છે CH2 હશે અને આ સાયક્લોહેક્ઝેન રિંગ જે છે તો એની જ રહેશે. એટલે આ તમને યોગશીલ નિપજ મળશે, જેનું તમે એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરશો એટલે H+ અને OH- હશે. તો એ OH- MgOH-Br સાથે દૂર થશે અને તમને જે પૂછ્યું છે સાયક્લોહેક્ઝેનના ઉપર CH2OH તે નિપજ તરીકે મળી જશે. તો બંને પ્રક્રિયા કેવી રીતે કરી તે ખ્યાલ આવ્યો? ચલો તો હવે આપણે જોઈએ લખાણ સંબંધિત પ્રશ્ન 11.5. એની અંદર તમને કીધું છે નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની નિપજોના બંધારણ લખો. એમાં તમને 3 સમીકરણ આપ્યા છે. એમાંનું પહેલું સમીકરણ જુઓ, તમને કીધું છે CH3CH ડબલ બોન્ડ CH2, અને જે એરો ઉપર લખીને આપ્યું છે એ છે H2O અને H+. ચલો આ તો બહુ ઇઝી પ્રક્રિયા છે. આલ્કોહોલની બનાવટની પહેલી પ્રક્રિયા, એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન જોઈ ગયા. એમાં મેં તમને શીખવાડ્યું હતું કે એમાં માર્કોફ નિકોફ નિયમના આધારે જે પ્રક્રિયાર્થી છે OH- વધારે વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. એનો મતલબ એમ કે અહીંયા સેકન્ડ નંબરના કાર્બન ઉપર OH જોડાયેલો હોવાથી અને લાંબામાં લાંબી કાર્બન શૃંખલા 3 કાર્બનની હોવાથી એનું જે નામ બનશે એ શું હશે? પ્રોપેન-2-ઓલ. ચલો એના પછી જે સૂત્ર આપ્યું છે એમાં અહીંયા ગાડી જે તમને લખીને આપ્યું છે એ C+O કહેવાય. એની સાથે જે ઓર્થો સ્થાન છે ત્યાં તમને આપ્યું છે CH2C+O-CH3, એટલે કે COOR આપ્યું કહેવાય, એટલે એને એસ્ટર કહેવાય. એના ઉપરથી તમે એનું નામ જોશો તો મિથાઇલ 2-ઓક્સોસાયક્લોહેક્ઝાઇલ. આ જે રિંગ છે સાયક્લોહેક્ઝેનની છે, એમાંથી સાયક્લોહેક્ઝાઇલ કહેવાશે અને એનું નામકરણ છે એ તમે બનાવશો તો એસ્ટર હોવાથી એને શું કહેવાશે? ઇથેનોએટ. એની રિડક્શનની પ્રક્રિયા આપી છે સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4. ચલો તો આલ્કોહોલની જે બનાવટ છે રિડક્શન, એમાં મેં તમને સોડિયમ બોરોહાઇડ્રાઇડ સાથે સમજાવ્યું હતું, પણ આ સૂત્ર નહીં હતું, ત્યાં હતું કીટોન. તો જ્યારે કીટોન હોય તો એનું રિડક્શન કરો તો ત્યાં ગાડી શું થતું હતું? હાઇડ્રોજનનો ઉમેરો થતો હતો. તો આની અંદર પણ એ જ પ્રક્રિયા થશે. જુઓ,
આ જે સી ડબલ બોન્ડ ઓ છે ત્યાં હાઇડ્રોજનનો ઉમેરો થશે એટલે એનું રૂપાંતર શેમાં થશે OHમાં થશે અને એના જ કારણે એનું નામ બનશે મિથાઇલ 2 હાઇડ્રોક્સી સાયક્લોહેક્ઝાઇલ ઇથેનોએટ. તો આ રીતે તમે એનું નામ બનાવી શકો. તો આ બીજી પ્રક્રિયા ટીકમાં કરી રાખજો કારણ કે એમાં થોડુંક અલગ છે. ચલો એના પછી ત્રીજી પ્રક્રિયા જુઓ. એમાં તમને કીધું છે CH3CH2CH3CHO. ફરીથી આલ્ડીહાઇડ આવ્યો. એની સોડિયમ બોરોહાઇડ્રાઇડ સાથે રિડક્શન પ્રક્રિયા આવી એટલે તમને આ રીતે દર્શાવ્યું હતું. એની અંદર રિડક્શન એટલે હાઇડ્રોજનનો ઉમેરો. તો તમારા હાઇડ્રોજન અહીંયા એડ થતા હતા બંધ તૂટે અને તો એના ઉપરથી તમે કહી શકો કે તમને જે નિપજ મળશે એમાં આનું રૂપાંતર થશે CH2OHમાં. એટલે કે તમે એનું નામકરણ કરશો તો તમે અહીંયાથી નંબર આપી શકો. તો બીજા નંબર ઉપર મિથાઇલને પહેલા નંબર પર OH એટલે એનું નામ બનશે 2મિથાઇલ બ્યુટેન 1 ઓલ. ખ્યાલ આવ્યો? તો આ બધા પરિવર્તન પરથી તમે જોઈ શકો છો કે આવા એક પણ પરિવર્તન પ્રક્રિયા નથી જે આપણને ટૂંકનોંધ તરીકે આપી હતી. તો આવી જ રીતે તમને અલગ અલગ નામ સૂત્ર આપીને એને નિપજ શું મળે એવું પૂછી શકાય. મેઇન કન્સેપ્ટ તો એ જ રહેવાનો. અહીંયા રિડક્શન હતું એટલે હાઇડ્રોજનનો ઉમેરો હતો. અહીંયા H2OH+ હતું એટલે એસિડ ઉદ્દીપકીય જળ વિભાજન પ્રક્રિયા હતી. તો આ રીતે તમે કોઈ બી પ્રક્રિયા સોલ્વ કરી શકો.